મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો હું વહેલા ઉઠી ગયો તો, પણ આજે મારી મમ્મીને તાવ આવ્યો છે। પણ આજે હું તમને એક ખાસ વાત કહેવાનો છું, કેમ કે હું આજ મોજીટોની એક રેસીપી બનાવવાનો છું। એ તમે આગળ જો। અત્યારે તો પહેલા હું વાળ કપાવવા જાઉં છું। હાલો હું તમને બતાડું। હમણાં તાવ આવ્યો હતો, અત્યારે દવા લીધી છે અને અત્યારે જો અડવામાં ગરમ છે। હું વાળ કપાવવા આવી ગયો છું અને હું જ્યારે પણ વાળ કપાવું એટલે લોલીપોપ ખાઉં। આજે આ યલો ફ્લેવરની લીધી છે અને હવે હું મોજીટોનો વિડીયો બનાવું છું, તમે જોવો। આજે આપણે બનાવવાના છે રોઝ મોજીટો। મેં તમને કીધું હતું કે હું રોઝ મોજીટો બનાવીશ। એની માટે આપણે લેશું આ ચાટ મસાલો, એ તો અમારે આમાં છે જ તે। આ અમારો સોડાનો મસાલો છે, પછી લીંબુ, તકમરિયા પલાળેલા, ગ્લાસ અને સાદી સોડા અને આ રોઝનું ઓલું શરબત। મારે આ મસાલામાં ફુદીનો અને સંચળ છે અને આ તકમરિયા છે। હવે આપણે આમાં મસાલો નાખીએ। હવે આપણે શરબત નાખશું, તેમાં હવે આપણે મમ્મીની મદદ લેશું। હવે આપણે રોઝનું શરબત નાખશું, પછી નાખશું તકમરિયા અને પછી નાખશું સોડા। હવે આપણે નાખશું તકમરિયા। કેટલા નાખવાના? થોડાક જ નાખવાના છે, પણ જો તમને વધારે નાખવો હોય તો તમે વધારે નાખી શકો છો। ઓકે, હવે લીંબુ નાખશું। હવે મેં સોડા ખોલી નાખી છે, હવે આપણે નાખશું। હવે આપણે મોજીટો બની ગઈ છે, હવે આપણે ટેસ્ટ કરશું। મસ્ત બની છે। રેસીપી ગમી તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। બાય।